આજે કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે મુંબઈ બાદ સુરતમાં દહીં હાંડી ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ત્યારે સુરતના પાલનપુર જગાતનાકા વિસ્તારમાં 35 ફૂટ ઊંચી મટકી ગોવિંદા મંડળે ફોડી છે। પાલનપુર જગાતનાકા વિસ્તારમાં નમો દહીં હાંડી ઉત્સવનું પહેલી વખત આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા નમો દહીં હાંડી ઉત્સવ યોજાયો હતો। પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્ણેશ મોદી અને દિવ્યપથના સંયુક્ત ઉપક્રમે આ અનોખા દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મટકીને સલામી આપી અલગ અલગ તરકીબ સાથે ગોવિંદા મંડળોએ પિરામિડ બનાવ્યા હતા। 15 ગોવિંદા મંડળોએ દહીં હાંડી ઉત્સવમાં ભાગ લીધો હતો, જેમાં 35 ફૂટ ઊંચી મટકી સાઈનાથ સ્પોર્ટ્સ ક્લબ ગોવિંદા મંડળે ફોડી હતી। સાઈનાથ સ્પોર્ટ્સ ક્લબ ગોવિંદા મંડળને 1,11,111 નું ઇનામ દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું છે। મટકીને સલામી આપનાર 14 ગોવિંદા મંડળોને 5100 નું ઇનામ આપવામાં આવ્યું છે। સુરતના ભાગળ બાદ આ વખતે 3 જગ્યાએ દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પાલનપુર જગાતનાકા વિસ્તાર અને લિંબાયત વિસ્તારમાં પણ આ વખતે દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દહીં હાંડી ઉત્સવનો લાહવો લીધો હતો। 167 સુરત પશ્ચિમ વિધાનસભા અને દિવ્યપથ સંયુક્ત ક્રમે નમો હાંડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે અડાજણ પાટિયા, પાલનપુર પાટિયા, એલપી સવાણી વગેરે વિસ્તારમાંથી 15 જેટલા ગોવિંદાઓ અહીં આવીને લાઠીડાઉ કર્યો, અહીં આવીને તેમણે વિવિધ વ્યાયામના પ્રયોગો કર્યા અને આપ જોઈ શકો છો કે આજે નમો જે હાંડી જે છે એને આપણે મટકી ફોડ કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, જન્માષ્ટમી મહોત્સવ, અને આ મહોત્સવનો એક સંદેશ છે કે અસુરોનો નાશ, ધર્મની સ્થાપના, જે દેવોની સામે દાનવની લડાઈ હતી એમાં દેવોનો વિજય થાય, તો આ પ્રકારે ભગવાનનો જન્મ એક પ્રકારે ધર્મની સ્થાપના માટે થયો, ત્યારે આ ગોવિંદા ઉત્સવ રંગે ચંગે સમગ્ર સુરત મહાનગરમાં ગલીએ ગલીએ મટકી ફોડ કાર્યક્રમ કરે છે। એક જબરજસ્ત ઉત્સાહ છે, એક ઉમંગ છે, એક દરેકને એક ભક્તિ ભાવના છે। તો આ પ્રકારે જ્યારે કાર્યક્રમ કર્યો છે ત્યારે અમે પણ અહીં એ લોકોને પ્રોત્સાહિત કરવા દરેકને 5100 નું ઇનામ અને જે મટકી ફોડે તેને 1,11,111 નું ઇનામ આ પ્રકારનો પ્રોત્સાહિત કરીને ગોવિંદાનો જુસ્સો વધાર્યો છે। આજે દિવ્યપથ ફાઉન્ડેશન અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો દહીં હાંડીનો કાર્યક્રમ વિદ્યાકુંજ 4 રસ્તા પર કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં કુલ 15 મંડળોએ આજે સવારથી ભાગ લીધો અને દરેક મંડળોએ આવીને પોતાના દાવ પિરામિડ કર્યા અને સૌથી હાઈએસ્ટ જેમણે પિરામિડ કરીને એટલે કે થર મારીને જે મટકી ફોડી તે સાઈનાથ સ્પોર્ટ્સ ક્લબ રૂપિયા 1,11,151 નો પુરસ્કાર એમને આપવામાં આવ્યો। સાથે તમામ મંડળને રૂપિયા 5100 નો પુરસ્કાર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો। આ પહેલીવાર વિદ્યાકુંજ 4 રસ્તા પર કાર્યક્રમ થયો અને તેમાં અનેક સંસ્થાઓએ સહયોગ આપ્યો, તેના કારણે સફળ થયા, ત્યારે અમે સૌનો આભાર માનીએ છીએ। મીડિયા કર્મીઓનો પણ ખાસ આભાર માનું છું અને સાથે સાથે જાહેર જનતાને પણ જન્માષ્ટમીની શુભકામના પાઠવું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।